તમારું નામ? મારું નામ ચેતનાબેન શાહ છે અને હું ઇન્ટરનેશનલ એલાયન્સ 168 ની ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું અને મારું અરહમ સેવા ગ્રુપ પણ છે. અત્યારે મારી સાથે બધા ગ્રુપના બહેનો આવ્યા છે અને અહીંયા અમે ઉલપાડમાં કામધેનુ રૂપરજતની જે બીજી ગૌશાળા છે એમાં આજે જલ સેતુ, પક્ષી જલ સેતુ એવું જે કરુણા ટ્રસ્ટ દ્વારા બનાવ્યું છે એનું અહીંયા અમે આજે લોકાર્પણ કરવાના છીએ. અત્યારે અમે કહીએ ને કે જે પક્ષીઓને ગરમીમાં પાણીની બહુ તરસ લાગે ત્યારે ક્યાં જાય, એના માટે આ જે મહેસાણા અમારા પરિવારના મોભી ગણીએ કે જે ગેગુર વડલા સમાન હતા એવા પ્રવીણચંદ્ર એમ શાહ, એમને એમના જીવનકાળ દરમિયાન ખૂબ જ સારા કાર્ય કર્યા છે, પરંતુ આ જે કાર્ય કર્યું છે એ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પરિવાર તરફથી થયું છે અને એ એટલું ઉત્તમ કાર્ય છે કે જ્યારે જ્યારે પક્ષી પાણી પીશે તો એમના આત્માને ખૂબ શાંતિ મળશે. એના માટે એમની ખૂબ ખૂબ અનુમોદના, પરિવારની ખૂબ ખૂબ અનુમોદના, અત્યારે સાથે આવેલ તમામ બહેનોની ખૂબ ખૂબ અનુમોદના કે જે આવું ઉત્તમ કાર્ય કર્યું છે. બેન, તમે બીજા કોઈને આ સંદેશ આપવા માંગો છો? કોઈ? હા, અમે અમારા ગ્રુપના માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ કે જે બહેનો અમને સાથ સહકાર આપે છે એમની તો ખૂબ અનુમોદના છે, પણ ઘણા બહેનો એવા છે કે જેમને સમય હોય છે છતાં આવી શકતા નથી, તો આવે સાથે અને થોડોક જ ટાઈમ લાગતો હોય છે આ બધા કાર્યમાં, તો એમનું પણ અમને યોગદાન મળે તો ખૂબ ખૂબ અનુમોદના. ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 168 અને એ ઇન્ટરનેશનલ એલાયન્સ ક્લબની હું ઇન્ટરનેશનલ ડિરેક્ટર ઉષા જાડાવાલા આજે ચેતનાબેન સાથે અહીંયા ઉપસ્થિત થયા છે. ખૂબ સુંદર સેવા કાર્ય છે. જલ સેતુ, પક્ષી જલ સેતુ સિદ્ધનાથ ઓલપાડ મંદિર પાસે અહીંયા આવ્યું છે અને આજે અહીંયા અમને આ અર્પણ કરતાં ખૂબ આનંદ થાય છે. એક ઉમદા સેવાનું કાર્ય છે અને એમાં પ્રવીણભાઈ શાહના ફેમિલી તરફથી, એમના તરફથી જે યોગદાન અને આ સુંદર કાર્ય કર્યું છે એમને વંદન સહ અભિનંદન આપું છું. બસ આવા કાર્યો કર્યા કરીએ આપણે સાથે મળીને. मुट्ठियों में कैद है जो खुशियाँ सब में बांट दो, ये हथेलियाँ मेरी हो या तुम्हारी एक दिन तो खाली ही जाने वाली है. તો બસ આપણે બધા સાથે મળીને આવું સુંદર સેવા કાર્ય કરીએ. ચેતનાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન. અરહમ ગ્રુપની બધી બહેનોને પણ વંદન સહ અભિનંદન અને પ્રવીણભાઈ તમને અને તમારા ફેમિલીને ખૂબ ખૂબ અનુમોદન. તમારું નામ? વિનોદ જૈન. અને અત્યારે જે ચેતનાબેન શાહ અને જે ભાઈ છે પ્રવીણભાઈ શાહ મહેસાણાવાળા દ્વારા જે આ સિદ્ધનાથ મહાદેવ મંદિર છે, જે પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે, આ ભૂમિ ઉપર સ્વયં આપણે જ્યાં ઊભા છે ત્યાં સ્વયં રામ ભગવાન આવ્યા હતા અને એમણે હવન કર્યું હતું. આ પાછળ જે તમને દેખાય છે તે રામકુંડ છે. આવી ઐતિહાસિક ભૂમિ ઉપર જ્યારે કરુણા સંસ્થાના સૌજન્યથી આ પક્ષીઓ માટે જે જળની યોજના મૂકવામાં આવી છે તેના માટે હું ચેતનાબેન શાહ અને પ્રવીણભાઈ શાહ અને એમની તમામ ટીમ, સમગ્ર ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ બહુ સરસ કાર્ય છે. ચોમાસામાં તો કબૂતર અને પશુ પક્ષીઓને પાણી મળી રહે છે, પણ ખાસ કરીને ઉનાળામાં ખૂબ તકલીફ પડે છે. ત્યારે આ યોજના એવી છે કે આમાં સતત પાણી ફરતું રહે છે, એટલે ગંદકી પણ થતી નથી, લીલ બાજતી નથી, મચ્છરો થતા નથી અને ચોખ્ખું અને ઠંડુ પીવાનું પાણી મળે છે. તો આ સુંદર કાર્ય કરવા બદલ હું આ સમગ્ર ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવું કામ એ લોકો સતત કરતા રહે, વધુમાં વધુ આવા જળ સેતુના કાર્યક્રમ કરતા રહે, અન્ય સેવાકીય કાર્ય કરતા રહે તેવી શુભકામના પાઠવું છું. ધન્યવાદ.